વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો અથવા તો આપણે કહીએ કે સંકીર્ણ સંયોજનો ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને આગળના લેક્ચરની અંદર જનરલી આપણે વીબીટી માટેની ચર્ચા કરતા હતા, સંયોજકતા બંધનવાદ. અને એ સંયોજકતા બંધનવાદને આધારે આપણે જે કઈ પ્રકારે સંકરણ થતું હતું, ચુંબકીય ગુણધર્મ જે કંઈ હતા, આંતરકક્ષકીય, બાહ્ય કક્ષકીય સંકીર્ણ, નીચું ભ્રમણ, ઊંચું ભ્રમણ, બરોબર, આ બાબતેના જે કંઈ કારણોસર રંગ જે જોવા મળતા હતા સંકીર્ણમાં, મેં તમને કીધું હતું કે અનુચુંબકીય ઇલેક્ટ્રોનના કારણે રંગ જોવા મળે. અને અનુચુંબકીય ત્યારે જ હોય, બરોબર, જ્યારે એ સંકીર્ણ છે એ બરોબર અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય, બરોબર. પછી લિગેન્ડ જુદો હોય તો રંગ તમને જુદો જોવા મળે. અને શા માટે રંગ જુદો જોવા મળશે એનું પણ આપણે આખો એક ટોપિક છે એ જોવાના છીએ, એટલે વધારે ચર્ચા એમાં ન કરતા સીધો એકદમ સિમ્પલ, ખાસ અગત્યનો નથી એવો આપણે એક ટોપિક અત્યારે જોવાના છીએ, બરોબર. સિલેબસમાં આપ્યો છે એટલે જોવો પડે, ખાસ અગત્યતા છે નહીં એની, પણ અમુક બાબતો છે આપણે એને સમજાવેલી છે, જે બાબતોની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. ઓકે, શું આપેલું છે એની ઉપર આપણે ચર્ચા કરી. આપણે કીધું સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મની વાત કરવાની આપણે કીધેલું છે. સવર્ગ સંયોજનોના ચુંબકીય ગુણધર્મ. સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ગુણધર્મો કેવા હોય? પહેલી વાત તો એ થાય કે સર ચુંબકીય ગુણધર્મ મતલબ શું થયું? તો કે આપણે કહીએ ભાઈ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, આપણે કહેતા ને ચુગુ ચુંબકીય ગુણધર્મ, કે ભાઈ અનુચુંબકીય છે એ પદાર્થ છે કે પ્રતિચુંબકીય છે, જે આપણે ચર્ચા મોસ્ટ ઓફ કરવાની હતી એ બાબતની આપણે વાત કરવાની કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવશે કે પ્રતિચુંબકીય. હવે સર એનું માપન ખરેખર કેમ થાય? પ્રેક્ટિકલી વાત કરું છું. ઓલું તો આપણે થિયોરેટિકલી જોઈને કહેતા કે ભાઈ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે અયુગ્મિત કેટલા છે ને અયુગ્મિત નથી અથવા તો યુગ્મિત છે તો કંઈ પ્રશ્ન નથી. તો મતલબ પ્રશ્ન નથી, મતલબ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બરોબર. પછી કેટલા પ્રતિચુંબકીય છે એ કંઈ કહેવાની વાત આવતી નથી. અનુચુંબકીય હોય તો આપણે કહીએ કેટલા ઇલેક્ટ્રોન છે ને કેટલી એની ચુંબકીય ચાક માત્રા થાય. તો કહેવાનો મતલબ કે ચુંબકીય ચાક માત્રા થાય તો એના ઉપરથી આપણે સૂત્ર લખીને કહેતા કે મ્યુ ઇક્વલ ટુ √n × n+2 બોહર મેગ્નેટોને જે કંઈ વેલ્યુ આવતી આપણી પાસે કે ભાઈ આટલા સમથિંગ આવે. તો પ્રેક્ટિકલી એનું માપન કેમ થાય? તો કે એ જે આપણે મ્યુ આપે ને તમે થિયોરિટિકલી જનરલી ગણો, એક્ઝેક્ટ વેલ્યુ એટલી નથી હોતી, ખરેખર એની નજીક હોય છે. તો ખરેખર ચુંબકીય ચાક માત્રા છે એનું માપન કઈ રીતે કરે? તો ખાસ કરીને ચુંબકીય ચાક માત્રા છે, ચુંબકીય ચાક માત્રાનું માપન, ચુંબકીય ચાક માત્રાનું માપન ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા કરવામાં આવે. શેના દ્વારા કરવામાં આવે? ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા. ચુંબકીય ગ્રહણશીલતા એટલે નથિંગ એલ્સ, અને કહેવાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, જેનો સિમ્બોલ છે ઝાય. શું કહેવાય એને? ઝાય એમ, બરોબર. આપણે કેમ આલ્ફા બીટા ગેમા કહીએ, માને ઝાય કહેવાય, બરોબર. ઝાય એમ. આ વસ્તુ એ ખાલી મેં ઇંગ્લિશ લખ્યું છે કારણ કે આ તમારે ફિઝિક્સની અંદર આવતું છે કે કોઈ પણ ચુંબકીય પદાર્થ છે, બરોબર. આપણે કેમ કહીએ કે ભાઈ તમારે કોઈ પણ પદાર્થ છે મતલબ વજન માપવા માટે આપણે કેમ કહીએ કે વજન કાંટાનો ઉપયોગ થાય, બરોબર. એમ ચુંબકીય ચાક માત્રા મ્યુ છે એ તમારે માપવી હોય તો ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા એને માપવામાં આવે કે કેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે એ ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા માપવામાં આવે છે, બરોબર. અથવા તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી દ્વારા એને માપવામાં આવે છે. પછી જે તમે માપન કર્યું, જે મૂલ્ય તમને ચુંબકીય ચાક માત્રાનું મળ્યું, એ મૂલ્યનો ઉપયોગ અથવા તો એ પરિણામનો ઉપયોગ, બરોબર, જે ચુંબકીય ચાક માત્રા મળી એ પરિણામનો ઉપયોગ આપણે જે સવર્ગ સંયોજન છે એની રચના કેવી છે એ રચના માટે કરવામાં આવે, બરોબર.
એની રચના કેવી રીતે જોડાયેલું છે, તમારું કોઈ પણ સંકીર્ણ સંયોજન છે, અષ્ટફલક છે, ચતુષ્ફલક છે, બરાબર, સમતલીય ચોરસ છે, એની રચના કેવી છે, એ રચના ઉપર આ મૂલ્ય છે એનો ઉપયોગ કરવામાં આવે. આ મૂલ્યને આધારે એ રચના છે એનું વર્ણન કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવે. ખાસ કરીને જો વાત કરીએ તો આપણે સંકીર્ણ સંયોજનો છે ને એ ડી વિભાગમાંથી જનરલી હોય, કારણ ડી કક્ષક હાજર હોય, બરોબર છે. પણ એમાં પણ સૌથી વધારે સંકીર્ણ સંયોજનો આપણને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જોવા મળે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના એટલે ક્યાં, તો કે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીના જે તત્વો છે અને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે, બરોબર, કે જેમાં 3D કક્ષક હાજર હોય એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. વધારે માહિતી હું ડી અને એફ વિભાગના તત્વો તમને ભણાવીશ ચેપ્ટર નંબર 8, ત્યારે એની વધારે વાત કરીશ સંક્રાંતિ શ્રેણીના તત્વોની, બરોબર. તો જનરલી સવર્ગ સંયોજનોની અંદર જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે એની અંદર જે ચુંબકીય ચાકમાત્ર અથવા તો ચુંબકીય ગુણધર્મ છે, એ ચુંબકીય ગુણધર્મનું માપન જ્યારે કરવાનું ત્યારે ઘણી બધી અટપટું અથવા તો ગૂંચવણ છે એ તમને જોવા મળે. જનરલી હું તમને કહું કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન આપણે નથી. ડી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી આપણે અષ્ટફલક આકાર મેળવવો હોય તો આપણે કોઈ પ્રશ્ન નથી, બરોબર. શું હોય તો D3 અને અષ્ટફલક આકાર મેળવવો હોય, આપણે જનરલી અહીંયા અષ્ટફલક માટેની જ વાત કરીએ છીએ. ચુંબકીય ગુણધર્મની અંદર ચતુષ્ફલક કે સમચોરસ સિલેબસની અંદર આપેલું આપણે નથી, બરોબર, કે D3 અને અષ્ટફલક આકાર માટે તમે જનરલી ચુંબકીય ગુણધર્મથી તમને ગૂંચવણો આપવાનું નથી, બરોબર. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ટિટેનિયમ 3+, તો અહીંયા D1 હોય, બરોબર. પછી કદાચ કહું કે વેનેડિયમ 3+, તો અહીંયા D2 હોય, અથવા તો એમ કહું કે ક્રોમિયમ 3+, તો અહીંયા D3 હોય. તમે સમજી શકો છો આ વસ્તુને મેં કીધું, બરોબર. તો અહીંયા અષ્ટફલક આકાર માટે જનરલી 4s 4p અને 2 ખાલી ડી કક્ષકોનો ઉપયોગ કરવામાં આવે. કોનો ઉપયોગ કરવામાં આવે? 4s 4p અને 2 ખાલી ડી કક્ષકો. અહીંયા આપણે 3D ની જ વાત કરીએ છીએ, બરોબર, 4D ની વાત નથી કરતા. એની જરૂર જનરલી આપણે પડે. પણ કહેવાનો મતલબ મારો શું છે કે 3 ઇલેક્ટ્રોન હોય તો તમે ઇલેક્ટ્રોન ભરો તો કોઈ પ્રશ્ન નથી. કારણ કે એનું કારણ શું છે તો કે તમને ખબર છે કે ભાઈ જ્યારે અષ્ટફલક હોય ત્યારે આ 5 જે ડી કક્ષકો જે ઉત્તેજિત થઈ હતી પછી એનું વિભાજન થશે શેમાં, તો કે T2G અને EG ની અંદર. અષ્ટફલક માટેની ચર્ચા તમને જનરલી કરું છું કારણ કે પહેલા ભૂમિ અવસ્થામાં હોય, ત્યાંથી પછી ઉત્તેજિતમાં ગઈ હોય ડી કક્ષક અને પછી એનું વિભાજન થાય. પણ 3 ઇલેક્ટ્રોન તો 1 2 3 તો કોઈ પ્રશ્ન નથી અષ્ટફલક આકાર મેળવવા માટે. 4s 4p ને 2 ખાલી ડી કક્ષકોનો ઉપયોગ તમે કરી શકો હોય, 2 ખાલી ડી કક્ષકો અહીંથી. પણ પ્રશ્ન ક્યારે આવે કે જ્યારે D4 થી ઉપર હોય, ઇલેક્ટ્રોન વધારે હોય ત્યારે પ્રશ્ન થાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ D4 તમને ક્યાં ક્યાં જોવા મળે, તમે જોવો તો તમને ખબર પડે. હાલ કે ક્રોમિયમ 2+ કરી નાખો એટલે D4 થઈ ગયું, મેંગેનીઝ 3+. પછી D5 તમને ક્યાં જોવા મળે તો કાંઈ હું લખી નાખું મેંગેનીઝ 2+, IN 3+. ખબર પડે તમને આખી વસ્તુ જે હું કહેવા માંગુ છું, બરાબર. પછી એવી જ રીતે હું D6 કહું તો શું કહેવાય તો કે ભાઈ Fe2+, બરોબર, અને કોબાલ્ટ 3+. તો તમને જનરલી D6 સુધીની રચના જોવા મળે. પણ આ બધાની અંદર જનરલી કેવો પ્રશ્ન થાય, તમે વસ્તુ વિચારો કે ભાઈ D4 છે એટલે D4 છે એટલે એક વસ્તુ તો ફાઇનલ કે અહીંયા 1 આ 2 અને 3. હવે પ્રશ્ન સમજો, આ બધામાં તમારે શું જોવાનું છે ખબર? પ્રબળ લિગેન્ડ જ જોવાનું છે. શું જોવાનું છે તમારે? પ્રબળ ક્ષેત્ર લિગેન્ડની જ વાત કરવાની છે. નિર્બળની આપણે વાત અહીંયા અત્યારે કરતા નથી. જો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય ને D4 હોય તો શું થાય તો કે ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ઉપર ન જાય, ક્યાં આવે તો કે નીચે આવે. જો નીચે આવે તો D4 ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી મળે? 2. હવે જો D5 થાય તો જુઓ તમે, જો D5 થાય તો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે? 1. જો D6 થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે તો કે 0. તો આ હુનના નિયમ પ્રમાણે ખરેખર આમ જોવો તો નથી થતો. આમ જોવો તો કેમ જોવો તો કે તમે સરળ સીધી 5 કક્ષકો આમ દોરેલી હોય તો હુનના નિયમ પ્રમાણે પાલન ન થાય. કેવી રીતે કહું છું કે ભાઈ આમ તમે કહો 1 2 3 તો ચોથો ખરેખર હુનના નિયમ પ્રમાણે અહીંયા આવવો જોઈએ. જનરલી વિભાજન ન થતું, વિપાટન ન થતું હોય તો. પણ તમને ખબર છે કે અષ્ટફલક છે ને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવે, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 2 વધે. અહીંયા 5 હોય તો
અમે જુઓ 1 વધે, 6 હોય તો કે 1 ન વધે, શૂન્ય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? બરાબર છે. ઓકે, 3 સુધી કોઈ પ્રશ્ન નહોતો, પણ જ્યારે 3 કરતાં વધારે ઇલેક્ટ્રોનની સંખ્યા હોય ને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય ત્યારે 3D કક્ષકો 2 અને એક 4s4p થી અષ્ટફલક આકાર છે એ જનરલી બને છે, અથવા તો અષ્ટફલક આકારની રચના છે એ મોસ્ટલી એ અષ્ટફલક આકારની રચના એ તમને જોવા મળશે. બરોબર? કેવી રીતે જોવા મળશે તો એ તમને મેં અહીંયા શો કર્યું, બરોબર, કે બતાવ્યું છે કે ભાઈ કેવી રીતે અહીંયા તમને અષ્ટફલક આકાર મળે. હવે સેકન્ડરી થિંગ છે અથવા તો બીજી વસ્તુ છે એનો આપણે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ D4, D5 અને D6 આ જે 3 છે એમાંથી સૌથી વધારે સરળતા ક્યાં છે? D4, D5 અને D6 જે ઇલેક્ટ્રોન રચના છે, બરોબર. તો આપણે ચુંબકીય માહિતી જોતી હોય તો D6 આયનની સાથે વધારે સરળતા છે D4માં કે D5માં, બરોબર. પણ હવે જોવાનું એ છે કે મહત્તમ ભ્રમણ ક્યાં જોવા મળશે તમને, બરોબર. મહત્તમ ભ્રમણ અથવા તમે કહી શકો કે ભાઈ બીજી કોઈ વસ્તુની વાત છે, બાહ્ય કક્ષકીય કે આંતરકક્ષીય લિગેન્ડની વાત તો મહત્તમ ભ્રમણ તમને ક્યાં જોવા મળશે? આમ તમે જનરલી જો તો મહત્તમ ભ્રમણ તમને D4 ને D5માં જોવા મળે, તમને મહત્તમ ભ્રમણ નહીં જોવા મળે, કારણ કે અહીંયા ભ્રમણ મૂલ્ય કેવું થઈ જશે? શૂન્ય. પણ ચુંબકીય માહિતીના આધારે D6 સાથે વધારે સહમત છે. ચુંબકીય માહિતી જે કાંઈ મળે છે, બરોબર, એ D6 સાથે વધારે સહમત છે, નહીં કે D4 અને D5ના કિસ્સાની અંદર. શું કહેવા માંગે છે આ શબ્દો? તમને ટેક્સ્ટબુકની અંદર પર્સનલી એવું આપ્યું છે કે ચુંબકીય માહિતી છે એ ચુંબકીય માહિતી એ ઘણા બધા કિસ્સામાં મહત્તમ ભ્રમણ માટે D6 સાથે વધારે સહમત છે, D4 અને D5 સાથે ઓછું સહમત છે. આ લોકોનો કહેવાનો મતલબ શું છે? જો એ કહેવાનો મતલબ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને એવું કહેવા માંગે છે કે માનો કે તમે Mn CN6 આ 3-, બરોબર, આવું જ એક સંયોજન બીજું લ્યો તમે, શેના માટેનું? તો કે ભાઈ આ જ સંયોજન તમે લ્યો Mn Cl6 કદાચનું લઈ લો, એક પ્રબળ લિગેન્ડ છે ને બીજો નિર્બળ લિગેન્ડ છે, આવું લ્યો તો શું થાય? હમણાં આપણે ચર્ચા કરીએ દરેકની અંદર. પછી એવી જ રીતે હું અહીંયા વાત કરું, હું અહીંથી લઉં છું, એક લેતો જાઉં છું છેલ્લામાંથી, તમે કોઈ પણ લઈ શકો, એવું કાંઈ કમ્પલસરી નથી કે આ જ લેવાય. FeCN6 3-, અને એવી જ રીતે હું અહીંયા લઉં, ટેક્સ્ટ બુકમાં એક પૂછે એ જ લઉં એટલે તમને ઇસ્યુ ઓછો થાય. એવી જ રીતે CO ટેક્સ્ટ બુકમાં પૂછે એ લો C2O4 થ્રાઇસ 3-, અને અહીંયા કદાચ લઉં CO Cl6 લઈ લો તો પણ ચાલશે. જોવાનો મુદ્દો તમારી જોડે શું છે? હવે તમને એક વસ્તુ ક્લેરિફાય હોવું જોઈએ અથવા તો ખ્યાલ હોવો જોઈએ કે તમે જ્યારે ઇલેક્ટ્રોન ભરો છો આની અંદર, MnCN6 છે તો પ્રબળ લિગેન્ડ છે, મેંગેનીઝનો નંબર કેટલો થાય? તો કે ભાઈ મેંગેનીઝનો નંબર 25, D5 ઇલેક્ટ્રોન હોય મેંગેનીઝની અંદર, પણ મેંગેનીઝ કેટલા છે? તો કે 3+, તો કે D4 જ થાય, બરોબર. હવે D4 થાય તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય તમને ખબર હોવી જોઈએ, બરોબર, કારણ કે ઇલેક્ટ્રોન છે જનરલી, મને સીધું તમને અહીંથી દર્શાવી દઉં, આ પ્રબળમાં જ જોઈએ છે, બરોબર, અને પ્રબળ જ છે તમને દેખાય T2G અને આ E છે. હાલો, મેંગેનીઝ છે તો તમને ખબર પડી ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન, અને મેંગેનીઝ કેટલા છે? તો કે મેંગેનીઝ છે અહીંયા 3+, તમે જુઓ સામે તો D4 ઇલેક્ટ્રોન થાય તો 4 ઇલેક્ટ્રોન કેમ સમય? તો કે 1, 2 અને 3. ચોથો ક્યાં? તો કે ચોથો પાછો નીચે આવે, ચોથો પાછો નીચે આવે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 2. હવે અહીંયા તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 થાય એટલે અનુચુંબકીય થયો. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો અહીંયા તમારે કેમ ભરે? તમને ખબર છે, અહીંયા ન ભરે, પહેલા ક્યાં ભરે? 3, પછી 4, પછી 5 અને પછી અહીંયા આવે 6, બરોબર. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4. આ 2 અનુચુંબકીય થયા, પણ બેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ? તો કે જુદી જુદી. હવે અહીંયા વાત કરો Fe ની અંદર, તમે જનરલી Fe ની અંદર વાત કરો, બરોબર, તો Fe3+ છે. Fe3+ હોય તો ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 5 ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર થયા, બરોબર. 5 ઇલેક્ટ્રોન થાય એટલે 1, 2, 3 પ્રબળ લિગેન્ડ છે, 4 અને આ 5. તો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 1. અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય 6 હોય તો કે પહેલા આ 1, 2, 3, 4, 5
પાછું અહીંયા આઈ એમ સોરી ફોર ધેટ હા Fe છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા રહેશે? ખાલી ડી કક્ષકની અંદર 5 જ રહેશે, બરોબર. તો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. અહીંયા 1 છે એટલે અહીંયા કેટલી થઈ? 5. સેમ વાત તમે કોબાલ્ટની અંદર કરો. કોબાલ્ટ 3+ છે, 27 નંબરનું થયું. એટલે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 6 થયા, બરોબર. હવે પ્રબળ લિગેન્ડની તમે પહેલા વાત કરો. ઓક્ઝેલેટ છે એ પ્રબળ લિગેન્ડ છે, 1 2 3 4 5 અને 6. તો અહીંયા અનુચુંબકીય ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય, એનો મતલબ કે આ પ્રતિચુંબકીય બની ગયું. કેવું બની ગયું? એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવ્યો એને, બરોબર. COCl6 ની અંદર તમે જો વાત કરો, બરોબર છે, તો શું થાય? તો કે ભાઈ 6 ઇલેક્ટ્રોન ભરવાનું છે, 1 2 3 4 5 અને આ 6. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 થયા. આવું કેમ થાય છે? હવે આ તમને ખબર જ છે. આ તો એટલા માટે કહે છે કે ભાઈ કારણ કે તમે CFT થિયરી નથી ભણ્યા એવું કે બાકી આપણે તો CFT થિયરી ભણ્યા જ છીએ. આ તો તમને હું સમજાવું છું કે આવી રીતે, બાકી અત્યારે ખરેખર તમે સમજી પણ ન શકો આ કેમ આવે, કારણ કે આ બધું CFT થિયરીમાં આવે. જે તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે તમે ખરેખર જુઓ તો તમારે જે ભણવાનું બાકી છે એટલે તમને એકદમ સરળ વસ્તુ લાગ્યા, બરોબર. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 5 છે, અહીંયા 1 નથી, છતાં પણ અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, બરોબર. તો આ વસ્તુ જો તમારે સમજવી હોય કે આવું કેમ થાય છે, T2 જે નીચે પ્રમાણે અહીંયા 2 હોય, અહીંયા 4 હોય, આ પ્રબળ છે, આ નિર્બળ છે. હવે આવું ખરેખર તમને તો ખબર નથી હજી, આમ તમને ખબર છે પણ આમ તમે સિલેબસ પ્રમાણે જોડો, ટેક્સ્ટ બુક પ્રમાણે, તો ખરેખર આવું આપણે ખ્યાલ ન હોય. પણ આ વેલ્યુ કેમ આવી તમને હવે ખબર છે, કેવી રીતે આવે છે, બરોબર. તો આ વસ્તુનો ભેદ જો ખરેખર તમારે પારખવો હોય તો મેં તમને હમણાં કીધું તેમ કે આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય વિશે તમે તારવી શકો અને કહી શકો. કારણ કે ઉપરના ત્રણેય છે એ ઉપરના ત્રણેય તમને ખબર પડે કે ઉપરના ત્રણેય આંતરકક્ષકીય છે. તમે જો અહીંથી, કારણ કે આ દરેક છે 3 એનું સંકરણ તમને D2sp3 જોવા મળે, અને D2sp3 હોય એટલે તમને ખબર છે આ આંતરકક્ષકીય સંકીર્ણ થાય. કારણ કે અંદરની ડી કક્ષક વપરાવાની છે. મેં તમને કીધું આ આપણા આ જ છે બધા, D4 D5 ને D6 અહીં સુધીનું આવી ગયું તમારું કામ, બરોબર. અને આની વાત તમે કરો દરેકની, તો આ 12 કક્ષકોની વપરાશે. sp3 D2 થાય, આ બાહ્ય કક્ષકીય સંકીર્ણ થાય, બરાબર છે. તો જનરલી D6 સાથે વધારે ચુંબકીય માહિતી વધારે મળે છે. D4 અને D5 ની સાપેક્ષે આવું આપણે ચુંબકીય માહિતીના જે પ્રેક્ટિકલી પરિણામો છે પ્રાયોગિક, એ પરિણામોને આધારે કહેવામાં એવું છે કે ભાઈ આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય સંકીર્ણ દ્વારા તમે સમજાવી શકો કે D2sp3 ના આંતરકક્ષકીયમાં પહેલું અને બીજું આ બંને અનુચુંબકીય છે, જ્યારે આ પ્રતિચુંબકીય. કારણ કે ચુંબકીય માહિતી ખાલી એટલું જ કહે છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, આ 2 અનુચુંબકીય છે અને આ પ્રતિચુંબકીય છે, બરોબર. આમાં પણ ચુંબકીય માહિતી શું કહે છે કે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે, આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન 5 છે અને આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન 4 છે. બીજી કોઈ માહિતી તમને આપવાનું નથી. એવું નહીં કે બાહ્ય કક્ષકીય છે કે આંતરકક્ષકીય. આ તો આપણે VBT ના આધારે સમજાવી શક્યા, ચુંબકીય માહિતીના આધારે સમજાવી શકતા નથી. ચુંબકીય માહિતી માત્ર તમને શું કહે છે, અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. અનુચુંબકીય છે તો કેટલું છે, પ્રતિચુંબકીય છે તો કોઈ પ્રશ્ન નથી. અનુચુંબકત્વ ધરાવે છે એ પદાર્થ ગુણધર્મ તો કેટલો ધરાવે છે, બસ એ વસ્તુ તમે પ્રેક્ટિકલી ચુંબકીય ગ્રહણશીલતાથી તમે મેળવી શકો, બરોબર છે. એટલે આ ખરેખર તમારા માટે એકદમ સરળ છે કે આવું હોય એમ, બરાબર. જનરલી એક્ઝામમાંથી આમાં કંઈ એવું બધું તમને પૂછે નહીં, અને પૂછે તો તમને ખાલી પૂછે કે આમાં કેટલું હોય, શું હોય, તો તમને એકદમ સરળતાથી આવડે. આ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કારણ કે આ બધું આવું હું કામ હોય, આ બધું આપણે ઓલરેડી જાણી ચૂક્યા છીએ. કારણ કે મેં તમને પહેલા CFT થિયરી એટલા માટે જ ભણાવી છે. બાકી જો તમે CFT થિયરી ન જાણતા હોય અને મારે આ વસ્તુ તમને સમજાવવાની હોય તો તમને ઘણી બધી અઘરી પડે, જે બહુ તમે સારી રીતે હવે સમજી શકો આ બાબતને, બરોબર. એટલે આપણા માટે બહુ કાંઈ મોટી વસ્તુ નથી, અથવા તો કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. હવે સાથે સાથે અહીંયા તમને એક એવો પોઈન્ટ આપેલો છે, એક આના પછી સીધું તમને CFT થિયરી કદાચ આપી છે, એની પહેલાં કદાચ તમને આપી દીધું હશે VBT ની મર્યાદા, બરોબર. સંયોજકતા બંધન સિદ્ધાંત છે એની મર્યાદા શું છે. હવે ખાસ કરીને તમે વાત કરો, આપણે જે સંયોજકતા બંધન સિદ્ધાંત ભણ્યા, તો સંયોજકતા બંધન સિદ્ધાંતે તમને શેની માહિતી આપી, તો કે ભાઈ સંયોજકતા બંધન સિદ્ધાંત છે એ તમને ચુંબકીય ગુણધર્મ સમજાવ્યું, સવર્ગ સંયોજનોની રચના સમજાવી, બરોબર છે. આકાર કેવા હોય
એની પણ તમને થોડી ઘણી માહિતી આપી, પણ આ બધી માહિતી આપી એ કેવી માહિતી આપી? તો કે મહદ અંશે આપી. તો આપણે અહીં સીધું કેવું પડે કે ભાઈ મહદ અંશે સવર્ગ સંયોજનોની રચના, એની ગોઠવણી મતલબ એનું બંધારણ અને ચુંબકીય ગુણધર્મનું, બરોબર, મહદઅંશે સવર્ગ સંયોજનોની રચના કેવી થાય છે, એનું બંધારણ કેવું છે અને ચુંબકીય ગુણધર્મ કેટલો છે ની માહિતી આપે છે. પરંતુ અમુક એવા ઘણા બધા ગુણધર્મ છે કે એવી ઘણી બધી માહિતીઓ છે કે જે સંયોજકતા બંધન સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકતા નથી. પહેલી વાત કે સંયોજકતા બંધન સિદ્ધાંત એ ઘણી બધી ધારણાઓ અથવા તો અભિધારણાઓ ધરાવે છે. આપણને એમ થાય સર આ શું અભિધારણા થાય? વીબીટી તમે 11મા ધોરણની અંદર ભણ્યા, વીબીટી તમે ક્યાં ભણ્યા? 11મા ધોરણની અંદર ભણ્યા, બરોબર. અને ત્યાં આપણે ઘણી બધી અભિધારણાઓ કહેતા, પરમાણ્વીય કક્ષકો છે એકબીજા સાથે સંયોજાય, પરમાણ્વીય કક્ષકો માટેનું રૈખિક સંગઠન સાયમો ને એ બધી રચના તમે જનરલી આપણે કરતા, જ્યારે ઘણી બધી અભિધારણાઓ છે આપણે એની અંદર ધારેલી હતી, બરોબર, કે પરમાણુઓ છે એ ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજ અવસ્થામાં આવી રીતે જાય ને આ તેને ઘણી બધી માહિતીઓ ત્યારે વાત કરેલી હતી આપણે, બરોબર. એ ઉપરાંત બીજું વીબીટીની મર્યાદા ઘણી બધીઓ છે. બીજું તમે ખાસ કહી શકો કે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ નથી પારખી શકતું. નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચેનો ભેદ પારખી શકતો નથી, બરોબર. ત્યાર પછી બરાબર ચોથો મુદ્દો જોઈએ તો સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 4 હોય, બરોબર, આપણી પાસે તો આકારની બે શક્યતા થાય, સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ. તો આનું એક્ઝેક્ટ પાક કથન ન થાય, મતલબ કહેવાનો મતલબ મારો શું કે ભાઈ સવર્ગાંક 4 હોય તો આકાર કયો બનશે? સમચતુષ્ફલક કે સમતલીય ચોરસ કયો આકાર બનશે એ આની અંદરથી એક્ઝેક્ટ ચોક્કસ રીતે નક્કી કરી શકાતું નથી, બરોબર. એ ઉપરાંત ઉષ્માગતિકીય અને ગતિકીય સ્થાયીતા છે એનું જથ્થાત્મક અર્થઘટન થઈ શકતું નથી. ઉષ્મા ગતિકીય અને ગતિકીય સ્થાયીતાનું અથવા તો સ્થાયીતા માટે સ્થાયીતાનું જથ્થાત્મક પાકકથન થતું નથી, બરોબર. કહેવાનો મતલબ જથ્થાત્મકનો એવો થયો, બરોબર, બે વસ્તુ હોય કોઈ પણ માપન માટે, જથ્થા માટે, બરોબર, જથ્થાત્મક ગુણધર્મ, બરોબર, અથવા તો અને ગુણાત્મક. જથ્થાત્મક પૃથ્થકરણ આવે, એક ગુણાત્મક પૃથ્થકરણ આવે કે જથ્થાની અંદર શું છે એની માહિતી અને એના ગુણ ક્યાં છે, બરોબર. આ બે પ્રકારનું પાકકથન પ્રેક્ટિકલી જનરલી નક્કી કરવામાં આવે કે ઉષ્માગતિકીય રીતે અથવા તો રાસાયણિક ગતિ આપણે તમારે જે આવશે ભણવાનું કે પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ છે કે નહીં. તમે ઉષ્માગતિક શાસ્ત્રની અંદર ભણી ગયા છો, બરોબર, કે ભાઈ ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. તો આમાં પણ જનરલી તમારે જોવું પડે કે ભાઈ આ સંકીર્ણ છે એ બનશે કે નહીં, બરોબર. કોની સાથે તમે કેટલા લિગેન્ડ જોડો, 4 થી બનશે કે 6 થી બનશે, બરોબર છે. હવે બનશે તો એની સ્થાયીતા શું, જથ્થાત્મક સ્થાયીતા છે, બરોબર. એ વસ્તુ આ બધું પાકકથન છે આની અંદર થઈ શકતું નથી, બરોબર. તો વીબીટીની આવી તમે જોવો જનરલી તો ઘણી બધી, બરોબર, સવર્ગ સંયોજનોમાં જે રંગ ઉદ્ભવે છે આ રંગ છે એની માહિતી એ વીબીટીથી આપણે જનરલી મળતી નથી, બરોબર. તો આ બધી મર્યાદાઓ છે એ સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર જનરલી જોવા મળે. અને અહીંયા આપણે જોયું એમ હમણાં કે ચુંબકીય ગુણધર્મો છે એ ચુંબકીય ગુણધર્મોનું જથ્થાત્મક માપન ન થાય, મતલબ D6 સાથે સહમત હતું, D4 કે D5 સાથે સહમત નહોતું, અથવા તમે જો તો D3 શોધીએ ને કાંઈ વાંધો નહોતો,
પણ જેવું D4 થી D5 ને D6 આવ્યા તો હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન નહોતા ભરતા. ખરેખર તમે જો તો હુન્ડના નિયમ પ્રમાણે 1 2 3 4 5 અને પછી એનું ઓલું થવું જોઈએ. એના બદલે પ્રબળ અને નિર્બળ લિગેન્ડના ભેદ ને આ બધી વસ્તુ તો CFT ની અંદર આવે. બરોબર, આ બધી વસ્તુઓ VBT ની અંદર તમને જનરલી જોવા મળતી નથી. તો આવી કંઈક અભિધારણાઓ છે એ VBT ની અંદર આપણે જોવા મળે છે. અહીંયા તમારું સંપૂર્ણ VBT છે એનું કામ પૂર્ણ થયું. CFT આપણે ઓલરેડી ભણી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.